ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ ડિપાર્ટમેન્ટ જાણે વિદ્યાર્થીઓને ગેરકાયદેસર એડમિશન આપવા માટે જ બન્યું હોય તેમ લાગી રહ્યું છે। થોડા સમય અગાઉ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ડીન ડોક્ટર નિશા શાહ દ્વારા વિદ્યાર્થીઓને ખોટા એડમિશન આપ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તો હવે ફરી એકવાર સાયન્સ ડિપાર્ટમેન્ટના પીએચડીના વિદ્યાર્થીઓના એડમિશન ખોટા હોવાની રજૂઆત યુનિવર્સિટીમાં કરવામાં આવી છે। તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કુલપતિ ડોક્ટર એમ.એન. પટેલને રજૂઆત કરી હતી કે તેમને યુજીસી તરફથી આપવામાં આવતી સ્કોલરશીપ મળી નથી। નિયમ પ્રમાણે બેઝિક સાયન્સ રિસર્ચ માટે વિદ્યાર્થીઓને યુજીસી તરફથી 25,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે, જે છેલ્લા 2 વર્ષથી મળવાપાત્ર નથી। કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના આ 7 વિદ્યાર્થીઓની સ્કોલરશીપ કોઈ કારણસર રોકી દેવામાં આવી છે, જેને ધ્યાને લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ તમામ એડમિશન સાચા છે કે ખોટા તેના માટેની તપાસ હાથ ધરી છે। આ વિદ્યાર્થીઓ તો પીએચડીના ટેસ્ટમાં પાસ છે, એટલે એનો એમફિલ ધ્યાન ઉપર લેવાનું રહેતું જ નથી, એટલે પ્રવેશ ખોટો છે તો પ્રશ્ન આવતો નથી। પણ એમની પ્રક્રિયા એમફિલની પીએચડીના એડમિશન પછી જે થોડો સમય ઓવરલેપ થઈ એનો વાંધો લે છે કે જે એક સાથે તમે 2 વિષય ભણી ન શકો। પણ આવા કેસમાં કે જ્યારે મોટાભાગનો કોર્સ પૂરો થયો હોય અને જ્યારે એની શક્યતા બાય ધીસ વે ઓર ધેટ વે જવાની હોય ત્યારે નેચરલી કે કોઈ સમય ઓવરલેપ થયો હોય તો એ નિયમ પ્રમાણે હું તો માનું છું, છતાં પણ તપાસ કરી અને જે આશય કરવામાં આવશે। એપરન્ટલી મારી દ્રષ્ટિએ એમાં કંઈ ખોટું થયું એવું નથી। ગુજરાત યુનિવર્સિટીના એક સેનેટ સભ્યે કુલપતિ તેમજ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડીન સમક્ષ ખોટા એડમિશન થયા હોવાની જાણ કરતો પત્ર લખ્યો હતો। સેનેટ સભ્યની રજૂઆત હતી કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ રોકવામાં આવી છે, તે વિદ્યાર્થીઓના એડમિશન ગેરકાયદેસર થયા છે। 7 વિદ્યાર્થીઓને એમફિલની એન્ટ્રન્સ પાસ કર્યા વિના જ પીએચડીમાં એડમિશન આપવામાં આવ્યા છે, જેને કારણે હાલ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આમ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોના મેનેજમેન્ટ વિનાના કામનો ભોગ વિદ્યાર્થીઓને બનવું પડે છે। મૂળ બાબત એવી છે, કેમિસ્ટ્રી વિભાગમાં જે રીતનું ડર્ટી પોલિટિક્સ ચાલી રહ્યું છે, વિદ્યાર્થીઓ પણ દંડાઈ રહ્યા છે। એક તરફ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એનો પ્રયત્ન કરવા જોઈએ, સારું રિસર્ચ થાય, યુનિવર્સિટીનું નામ રોશન થાય એવા પ્રયત્ન કરવાની જગ્યાએ રોજે રોજ આવા કૌભાંડો આવતા રહ્યા છે। ખરેખર દુઃખદ બાબત છે, શરમજનક બાબત છે। યુનિવર્સિટીના સત્તાધીશો હાલ તો તમામ એડમિશન સાચા થયા હોવાની કબૂલાત કરી રહ્યા છે, પરંતુ 7 વિદ્યાર્થીઓના તમામ એડમિશન સાચા છે તે અંગે કુલપતિને શંકા જતા તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકાવી દેવાઈ છે। ત્યારે આગામી સમયે મળનારી મીટિંગમાં સત્તાધીશો નક્કી કરશે કે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવી કે કેમ। કેમેરામેન મનીષ ભુનોત્તર સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।